જો નગરપાલિકાના અધિકારીઓ ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો ગટરનું પાણી નગરપાલિકામાં લઈને હું આવીશ। નગરપાલિકા એફઆઈઆર કરાવી હોય તો એફઆઈઆર કરાવે, નગરપાલિકાએ મને જેલમાં મોકલવું હોય તો જેલમાં મોકલે। હું મારી પ્રજા માટે જેલમાં જવા માટે તૈયાર। અંકલેશ્વર નગરપાલિકા ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। શહેરમાં ગંદકી, ઉભરાતી ગટરો અને સફાઈના અભાવથી ત્રસ્ત નાગરિકોનો આક્રોશ હવે રસ્તા પરથી સીધો નગરપાલિકા કચેરી સુધી પહોંચ્યો છે। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા વોર્ડ નંબર 4ના સંજયનગર અને ગોરખાના વિસ્તારના મોટી સંખ્યામાં રહેવાસીઓએ આજે અંકલેશ્વર નગરપાલિકા ખાતે ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો। સ્થાનિકોએ નગરપાલિકા સામે જોરદાર વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં લાંબા સમયથી ગંદકીના ઢગલા જામી રહ્યા છે અને ગટરો સતત ઉભરાતી રહી છે, જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય લોકોમાં વ્યાપ્યો છે। વિરોધ કરી રહેલા નાગરિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર માત્ર આશ્વાસન જ આપતું રહ્યું છે, પરંતુ જમીન પર કોઈ અસરકારક કામગીરી જોવા મળતી નથી। આક્રોશિત લોકોએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સંબંધિત ચેરમેન સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। નગરપાલિકા અગાઉ પણ વિવિધ નાગરિક સમસ્યાઓને લઈને વિવાદોમાં રહી ચૂકી છે। આ દરમિયાન પાલિકા પ્રમુખે તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરવાની અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી છે। હવે શહેરના લોકોની નજર માત્ર વચનો પર જ નહીં, પરંતુ વાસ્તવિક કામગીરી અને પરિણામો પર છે। સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ વખતે લોકોને ખરેખર ગંદકી અને ગટરની સમસ્યામાંથી રાહત મળશે કે પછી ફરી એકવાર આશ્વાસનો જ હકીકત પર ભારી પડશે। અંકલેશ્વર વોર્ડ નંબર 4 સંજયનગર અને ગોળખાના બંને વિસ્તારોની અંદર આ વરસાદી કાસને લઈને ખૂબ જ સમસ્યાઓ, ગંદકીની, ગટરની, કચરાની ઘણી બધી સમસ્યાઓ પ્રજા મને કહેવા આવે છે। હું વારે ઘડી અહીંયા ફોન કરું છું પણ મારા ફોન રિસીવ કરવામાં નથી આવતા। તેથી આજે પ્રજા કંટાળીને અહીંયા નગરપાલિકામાં ચેરમેન સાહેબ અને પ્રમુખ સાહેબ પાસે આવ્યા છે કે એ અમારી સમસ્યાઓ સાંભળે અને સમસ્યાઓનું નિરાકરણ વહેલી તકે લાવે। આજ રોજ સંજયનગરના રહીશો ત્યાંના કોર્પોરેટર જોડે અને અમુક સભ્યો જોડે રજૂઆત માટે આવ્યા હતા। એ લોકોની અમુક રજૂઆતો હતી ડ્રેનેજ, વરસાદી પાણી અને સાફ સફાઈનું। એની ઉપર ક્વિક ડિસિઝન લેવું છે ને ટૂંક સમયમાં ડ્રેનેજનો બી પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીશું। એમને જે વરસાદી પાણીનો પ્રોબ્લેમ છે તેના માટે પણ આપણે એમને બાંહેધરી આપી છે અને જે સાફ સફાઈનું એ જે હતું તે તાત્કાલિકના ધોરણે આપણે અમારા એસઆઈને પણ મેં સૂચના આપી છે કે સાફ સફાઈ કરી ત્યાં જરૂરી ડીટીડી પાવડર ને શક્ય હોય ફોગિંગ મશીન પણ આપણે ફેરવીને તેમની જે માંગ હતી એ સંતોષકારક રીતે પૂરી થાય એવું આપણે એમને બાંહેધરી આપી છે।